તો પાટણ જિલ્લાના રાધનપુરમાં નિરાશ્રિત કોલી ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું। મહાસંમેલનમાં માસ શિક્ષણ, સામાજિક સુધારણ અને સમાજની એકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। સગાઈ, લગ્ન અને અન્ય પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચા બંધ કરાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। તો બચતના નાણાં બાળકોના શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પાછળ વાપરવાનો સંકલ્પ કરાયો। વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ, લાઇબ્રેરી અને નવી સમાજવાડી બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી। કાર્યક્રમમાં સંતો, સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠન, શિક્ષણ, સામાજિક જાગૃતિના સંદેશ સાથે મહાસંમેલન સંપન્ન કર્યું। આજે રાધનપુર મુકામે કોળી સમાજ, નિરાશ્રિત ઠાકોર, સમગ્ર પાટણ જિલ્લા કોળી સમાજના સંમેલનમાં સૌ ઉપસ્થિત ગાંધીનગરના પ્રમુખ, રાધનપુરના પ્રમુખ અને સર્વે કચ્છ, પાટણ અને ગાંધીનગરના પ્રમુખ તરીકે કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ મારું નામ છે। જેથી કરીને આ સમાજની મિટિંગમાં સમાજના શિક્ષણ, સમાજવાડી અને છાત્રાલય બને અને આ સમાજના દીકરા દીકરીઓ ભણે એના માટે સમાજના સર્વે ભાઈઓ મળીને આજે એક નિર્ણય કર્યો છે કે ભાઈ હવેથી અહીં છાત્રાલય ચાલુ થાય, અહીંયા શિક્ષણ અમારા સમાજને મળતું થાય, દીકરા દીકરીઓ રહી શકે એવી સગવડ કરવા માટે એક અત્યારે સમાજવાડીનો હોલ છે અને એની બાજુમાં બીજો આવો હોલ બને એટલે દીકરા દીકરીઓ કોળી ભાઈઓ ઠાકોર સમાજના બધા સાથે મળીને શિક્ષણનું સ્તર આગળ વધે સમાજમાં અને અહીંયા રાધનપુર મુકામે ત્રણેય જિલ્લાનું એક શિક્ષણનું પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ બને એના માટેની ખાસ આજનો વિષય હતો અને એના માટે ખાસ ચર્ચાઓ સમાજ